આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હીટવેવથી બચવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। સાવચેતી રાખવા તંત્ર દ્વારા જાહેર અપીલ કરાઈ। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ। વધુ પડતી ગરમીની અસરથી બચવા કેટલાક સરળ સૂચનો કરાયા। ખેતરમાં કામ કરતા શ્રમિકો, રોડ કામ કરતા તથા બાગ બગીચાનું કામ કરનાર શ્રમિકોને લૂ લાગવાની શક્યતા વધુ હોય છે। આ માર્ગદર્શિકા મુજબ ભારે ગરમીથી બચવા પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી આગામી દિવસોમાં વધારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના 1 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું। શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો, પાતળા સુતરાઉના કપડાં પહેરવા જોઈએ। પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ અને ખાસ કરીને જે ટુ વ્હીલર પર નીકળતા હોય તેવા ભાઈઓ અને બહેનોએ પોતાના શરીર પૂરતું ઢંકાય એની ખાસ કાળજી રાખવી। હીટવેવની શક્યતા નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ। અને જેવા હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ થવી, ઉબકા કે ઉલટી આવે, આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે।